રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ખાખી જાળિયા રોડ પર એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વોકળામાં તરતા જોવા મળતા ચકચાર મચી જવા પામ્યો છે. વોકળામાં અજાણી વ્યક્તિનો મૃતદેહ હોવાનું રાહદારીઓને જોવા મળતા આ અંગે લોકો એકત્રિત થવા લાગ્યા હતા. જે બાદ આ ઘટના અંગેની જાણ થતા ઉપલેટા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પાણીમાં રહેલ મૃતદેહને સ્થાનિક તરવૈયાને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહને બહાર કાઢ્યા બાદ તે ખવાઈ ગયેલ હોય તેવું જોવા મળી આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતદેહની એટલી ખરાબ હાલત હતી કે તેની ઓળખાણ પણ થાય તેમ નહોતી અને જીવાત પડી ગયેલ હોય અને ચામડી પણ ખવાઈ ગયેલ હોવાનું જોવા મળી આવ્યું છે. ત્યારે આ ઘટનાને પગલે ઉપલેટા પોલીસે સ્થળ અને આસપાસના વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં આ બાબતની તપાસ હાથ ધરી છે. તો હોસ્પિટલ ખાતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવું શક્ય ન હોવાને લઈ તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે અને આ હત્યા છે કે આત્મહત્યા તેને લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ ઓળખ થયા બાદ પોલીસ તપાસમાં બહાર આવશે. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.